વાહ, જુઓ એની માને ગોતે છે અને હમણાં પરફેક્ટ ગોતી લેશે. નહીં ના, ત્યાં પણ નહીં. વેરી ગુડ, વેરી ગુડ. અરે વાહ, બસ અહીંયા આ અમારી રાધે ગૌશાળા છે. અમારા વિપુલભાઈ અને જતીનભાઈ આ ગૌશાળાના સંચાલકો છે અને અત્યારે ગાયને દોવાનો સમય છે. આપણે સૌરાષ્ટ્રમાં વહેલી સવારે અને સાંજના ટાઈમે ગાયને દોવાતી હોય, પણ અહીંયા સુરતમાં અલગ અલગ ઘરોમાં દૂધ પહોંચાડવાની એક વ્યવસ્થા હોય, એટલા માટે અત્યારનો આ સમય છે. અને અત્યારે વાગ્યા છે 3. જો આ વાછડું એની માતાને સ્તનપાન કરે છે અને ગુજરાતીમાં આપણે પ્રાહો કહીને વિપુલભાઈ, પ્રાહો વાળવાની જે પ્રોસેસ કે સરસ મજાનું આપણને દૂધ આપે વ્યવસ્થિત રીતે, એના માટેની એક આ સરસ મજાની દૂધ દોયા પહેલાની પ્રોસેસ હોય છે. ખૂબ મજાની આ રાધે ગૌશાળા છે અને અમારે અહીંયા હવન પણ રેગ્યુલર થાય છે. અગ્નિહોત્ર કહેવાય ભાઈ, શું કહેવાય? અગ્નિહોત્ર સાંજના ટાઈમે. અને ખૂબ બધી ગાયો છે, લગભગ 100 જેટલી અહીંયા ગાયો છે. આસપાસના વિસ્તારના ખૂબ બધા લોકો અહીંયા પોતાના બાળકો સાથે એ ગાયને ઘાસચારો આપવા માટે, ગાયના દર્શન કરવા માટે આવે છે. અને અમારી આ ગૌશાળા એટલા માટે વધારે સંપૂર્ણ કહી શકાય કે અહીંયા અમારે ત્યાં બળદ પણ છે. બળદ વગરની ગૌશાળા, બળદ વગરનું ગામ, બળદ વગરનું આદર્શ ગામ, યા તો બળદ વગરની ખેતી એ અધૂરી છે. અમારે અહીંયા 2, 4 અને 6 એટલે કે 3 જોડી એ સરસ મજાના બળદો છે. અને આ બળદો એ માત્ર ખેતી માટે નહીં, પણ આમ તો ખેતી કરતા વધારે એમ કેવું હોય તો કહી શકાય કે આપણા શુભ પ્રસંગોની અંદર, એ ચાહે લગ્ન પ્રસંગ હોય, એ ચાહે પોથી યાત્રા હોય કે આ સિવાયના અન્ય સામાજિક પ્રસંગોમાં અહીંયાથી બળદગાડું એ પ્રોવાઈડ કરવામાં આવે છે ને એના માટે આ બળદોની અહીંયા વ્યવસ્થા છે. અમારા ભીંગરાડના દીક્ષિતભાઈ છે, એ પણ અહીંયા ગૌશાળામાં સરસ મજાનું મેનેજમેન્ટ સંભાળે છે. આપ સૌ ખૂબ વહેલા આપની નજીકની ગૌશાળાની વિઝિટ લેજો. ગૌશાળાની વિઝિટ લેવી એ એક જીવનનો લાહવો છે અને વ્યવસ્થાના ભાગરૂપે ગાય સાથે આપણે જોડાવવું જોઈએ, આ પણ અપેક્ષિત છે. મોટાવાળા ગૌશાળા